મનરેગા 71 કરોડનું મહા મોટું કૌભાંડ. મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોની કૌભાંડમાં સંડોવણી. મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ સાથે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કરી મંત્રી પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી. મનરેગા મહાકૌભાંડમાં સંડોવાયેલ મંત્રી પુત્રોના નામ આવ્યા સામે અને પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધા. હાલમાં મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ જેલ હવાલે છે. ત્યારે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોના મનરેગા યોજનામાં કૌભાંડમાં હોય તો મંત્રીનું તાત્કાલિક રાજીનામું આપવાની માંગ સાથે આજરોજ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી મંત્રીનું રાજીનામું માંગવાની માંગ કરી. રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા, ધાનપુર. ગુજરાતની અંદર સૌથી પછાતમાં પછાત જિલ્લો ગણવામાં આવે છે. અહીંયા 80% આદિવાસીઓની વસ્તી ધરાવતો આ બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આ જિલ્લાની અંદર છેલ્લા 4 વર્ષથી ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાએ વટી ગયો છે જિલ્લો. અહીંયા જમીન કૌભાંડો, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ અને નકલી કૌભાંડ જેવા મોટા મોટા કૌભાંડો નીકળ્યા છે. અને છેલ્લે બારિયાની અંદર હમણાં મોટું મનરેગા કૌભાંડ જેમાં બચુ ખાબડ મંત્રી એમના પુત્રોએ લગભગ 71 કરોડનું કૌભાંડ તો પકડાયું છે અને એના સિવાય 250 થી 1000 કરોડનું કૌભાંડ હજી બહાર આવવાની તૈયારીમાં છે. આ ઉપરાંત બારિયાની અને ધાનપુરની અંદર સરદાર આવાસના જે મકાનો છે એ મકાનોમાં હજી પણ કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે અને એના આધાર પુરાવા પણ અમારી પાસે છે. તો આના પછી અમે સરદાર આવાસમાં હજી પણ કોઈને બારિયા અને ધાનપુરમાં કોઈને મકાનો મળ્યા નથી. એના માટે પણ અમે જોરદાર લડત લડવાના છીએ. અમે આ વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે ત્યારે અમે અમારા પણ વડાપ્રધાન છે તો અમે આ બાબતે ખુલ્લી રજૂઆત, તંદુરસ્ત અને હેલ્ધી રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ અમે માંગણી પણ કરી રહી છે. પણ આ તાનાશાહી સરકાર અમને કોઈ પણ અમારી રજૂઆત સાંભળવા માટે તૈયાર નથી. અમારી કોઈ પણ રેલી થવા દેતી નથી અને અમારી કોઈ પણ માંગણી પૂરી કરતી નથી. તો અમે આ બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકારને સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ અને આવતા સમયની અંદર અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે અને ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું. થેન્ક યુ, ધન્યવાદ.